विद्यार्थी मित्रों आज આપણે ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 1 બ વ્યાખ્યા આપો એનું સોલ્યુશન કરવાના છે। આગળની વિડિયોમાં આપણે પ્રશ્ન 1 અનું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। તો અહીંયા અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રકરણ 1 થી 3 છે ત્રુટિજન્ય રોગો। એમાં પહેલી વ્યાખ્યા છે ત્રુટિજન્ય રોગો। તેમાં આપણે લખીશું કે આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે। બીજા નંબરમાં છે સમતોલ આહાર। એમાં આપણે લખીશું જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે। એના પછી છે પોષક દ્રવ્યો। તેમાં આપણે લખીશું આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક દ્રવ્યો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે। એના પછી છે પારભાષક પદાર્થ। એમાં લખીશું આપણે જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક પદાર્થો કહે છે। એના પછી 5મા નંબરમાં વ્યાખ્યા છે અપારદર્શક પદાર્થોની। એમાં આપણે લખીશું જે પદાર્થોની આરપાર વસ્તુઓને બિલકુલ જોઈ શકાતી નથી તેમને આપણે અપારદર્શક પદાર્થો કહે છે। એના પછી છે અલગીકરણ। એમાં આપણે લખીશું મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે। એના પછી છે બાષ્પીભવન। એમાં લખીશું આપણે પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે। 8મા નંબરમાં છે સંતૃપ્ત દ્રાવણ। એમાં લખીશું ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે। એના પછી છે પ્રકરણ 4-5। એમાં પહેલી વ્યાખ્યા છે મૂળ। એમાં આપણે લખીશું સામાન્ય રીતે વનસ્પતિના જમીનની અંદર રહેતા અને જમીનમાં જ વૃદ્ધિ પામતા ભાગને મૂળ કહે છે। એના પછી છે પ્રકાંડ। એમાં લખીશું પ્રરોહની મુખ્ય ધરીને પ્રકાંડ કહે છે। એના પછી છે શ્રુપ। એમાં આપણે લખીશું જે વનસ્પતિનું પ્રકાંડ મજબૂત હોય પરંતુ બહુ જાડું ન હોય તથા તેની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય તેવી વનસ્પતિને શ્રુપ કહે છે। એના પછી ચોથું છે છોડ। એમાં આપણે લખીશું ઓછી ઊંચાઈ ધરાવતી અને લીલું તેમજ કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહેવાય। 5મું છે પ્રકાશ સંશ્લેષણ। એમાં આપણે લખીશું વનસ્પતિના લીલાપણનો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। 6મા નંબરમાં છે બાષ્પોત્સર્જન। એમાં છે વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે છે। આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। 7મું છે સોટી મૂળ। એમાં આપણે લખીશું વનસ્પતિના જે મૂળની રચનામાં એક મુખ્ય જાડું મૂળ અને તેના પર ઘણા ઉપમૂળ જોવા મળે તેને સોટી મૂળ કહે છે। 8મા નંબરમાં છે તંતુમય મૂળ। એમાં આપણે લખીશું વનસ્પતિના જે મૂળની રચનામાં મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુ જેવા મૂળ ઉદ્ભવેલા જોવા મળે છે તેને તંતુમય મૂળ કહે છે। એના પછી છે 9મા નંબરમાં સમાંતર શિરાવિન્યાસ। એમાં આપણે લખીશું પર્ણમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તો આવા શિરાવિન્યાસને સમાંતર શિરાવિન્યાસ કહે છે। 10મું છે પ્રચલન। એમાં લખીશું સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે। 11મું છે કંકાલ। એમાં આપણે લખીશું શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે તે માળખાને કંકાલ કહે છે। અને 12મા નંબરમાં છે કાસ્તી। એમાં આપણે લખીશું હાડકા જેવા પદાર્થના બનેલા પરંતુ હાડકા જેટલા સખ્ત ન હોય તેવી વળી શકે તેવી રચનાને કાસ્તી કહે છે। તો વિદ્યાર્થી મિત્રો આગળની નવી વિડીયોમાં આપણે પ્રશ્ન 2 એક વાક્યમાં ઉત્તર લખો એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। ટૂંક જ સમયમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે એ આવી જવાની છે તો આપણી ચેનલ પર તમને એ મળી જશે। જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આગળ નવી વિડીયોમાં આપણે ફરીથી મળીશું।